માં અહીંયા જો બેઠી હોય ને દીકરી દુખી હોય તો આપણે કુળને કળોય છે. સાહેબ મેં દીકરી છે દીકરી પાસે ધર્મ ક્યારે આવે? જ્યારે મેરેજ કરે ત્યારે એનો ઓરિજિનલ ધર્મ એને સ્થાપિત થતો હોય છે. દીકરી ઘરે હોય જે પિતા પૂજે એ દીકરીને પૂજવાના હોય છે. કળોય કહેવાય. કળોયને એકથી છોડીને જવાનું છે, ધર્મ છોડી અને સાસરે જશે. એનું મૂલ્ય ધર્મ કે જે એના પિતા જેનો પતિ એ માને એ કુળને સાથ લઈ અને દુનિયાને જીતવાની હોય છે. આજ તમે બેઠા છો, તમારી દીકરી સાસરે હોય તો આજે તમે માંગી શકશો. આજ માગવા માટે યોગ્ય રીતે સદ વિચારથી માગવાનું છે. માગ્યા પછી ડિક્લેર કરવાનું નથી મેં શું માગ્યું. કામ થઈ જાય એટલે અમને કહેજો તમારું કામ થઈ ગયું છે. બસ સારું છે ને? સારું બસ સારું છે ને? હા સારું. હવે આ બાર છો. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. બોલો હા બસ જાણ તો હોય જાવ. નજીક રાખો તો આ લોકો સાંભળે. હા બોલો. બે પગ દુખે છે, કમર દુખે છે, આંખ દુખે છે, રાત રહે છે. રાતે આંખ રહે છે. આ તો બધું કોઈ પણ હું સાહેબ લોકોને એવું સમજાવું છું કે શરીર પીડા છે, એ કર્મ પીડા છે, એમાં કોઈ ભાગીદાર નહીં બની શકે. આપણે ધર્મ કરી તો ધર્મમાં કોઈ ભાગીદાર નથી કોઈ કર્મમાં ભાગીદાર. અને જ્યારે આપણો આત્મો આ દેશ છોડી જશે ને ત્યારે મુક્તિમાં કોઈ ભાગીદાર નથી. યાદ રાખજો. જીવનમાં આજ સુધી આપણે ચાલ્યા છીએ, અંધશ્રદ્ધાથી ચાલ્યા છીએ, અંધવિશ્વાસથી ચાલ્યા છીએ. ના ધર્મ કર્મ અને મુક્તિ એ તમારે નિર્ણય જાતે જ લેવો પડશે. તમે ના લો તો તમારે આવનારી યોની તમને એવી મળશે કે તમે જોતા રહેશો. બા કયો પગ દુખે છે? બે પગ દુખે છે. બા કેટલા સમયથી? 4-5 ડોક્ટરના રિપોર્ટ શું કહેશે? નથી કર્યા. તો એટલું બધું તમે આ દુઃખ સહન કરો છો? દવા લેતા હશો? પગની નથી લીધી તમે? બા તમને વધારે દુખે છે કે એવું ઓછા? રાત્રે પર ડાયાબિટીસ છે ને? ડાયાબિટીસ છે તમને? નહીં. સરસ. બા જો અત્યારે પગ દુખે છે? અત્યારે સારું લાગે છે. ધન્યવાદ. સારું તો આપી દો. મેં કહું હલો બા આવો. આપણે વધારે સમય નથી લેવો. જય સિયારામ. જય સિયારામ. હા બા બોલો.